નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સહકારી ક્ષેત્રમાંથી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી। ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થઈ ચૂક્યો છે। ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડનાર બિપિન ગોતાની છેવટે હાર થઈ છે। જયેશ રાદડિયાનો દબદબો સહકારી ક્ષેત્રમાં યથાવત રહ્યો છે। મતદાન પહેલા ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે પણ બિપિન ગોતાને આપ્યો હતો ટેકો। ચૂંટણીમાં 182 જેટલા મત પડ્યા, જેમાંથી 182 જેટલા મત પૈકી 120 વોટ પડ્યા હતા। તો જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। કેટલી રસપ્રદ રહી આ ચૂંટણી? ચિરાગ, સ્પષ્ટપણે ખૂબ જ મહત્વની ચૂંટણી કહી શકાય, કારણ કે દેશની સહકારી ક્ષેત્ર જે સૌથી મોટી સંસ્થા ઇફકો છે તેના ડિરેક્ટર પદની ચૂંટણી હતી અને ગુજરાતના જે ડિરેક્ટર પદ માટે 3 ઉમેદવારો છે તે મેદાને હતા, જેમાં જે જયેશ રાદડિયા હતા ને આ ઉપરાંત જે અમદાવાદથી બિપિન ગોતા કે જેમને ભાજપ દ્વારા આ ચૂંટણીને લઈને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, અને ત્રીજા જે પંકજ પટેલ નામના જે સહકારી આગેવાન છે સાબરકાંઠા પંથકના, તેઓ 3 ઉમેદવારો છે તે મેદાન હતા। પરંતુ અત્યારે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને જયેશ રાદડિયા છે તેઓ વિજેતા થયા છે। કુલ 114 જેટલા મત છે તે જયેશ રાદડિયાને મળ્યા છે ને જયેશ રાદડિયાનો સહકારી ક્ષેત્રનો દબદબો છે તે અત્યારે જોવા મળ્યો છે। સૌથી મહત્વની વાત છે કે મતદાન પહેલા જે ત્રીજા ઉમેદવાર પંકજ પટેલ છે તેમના દ્વારા પણ બિપિન પટેલ છે તેમને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો હતો અને કુલ 182 જેટલા મત છે તેમાંથી 180 જેટલા મત પર મતદાન થયું હતું અને હવે 114 મત સાથે જયેશ રાદડિયા છે તે ઇફકોના ડિરેક્ટર પદે ચૂંટાયા છે। ભાજપ દ્વારા જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો તે બિપિન ગોતાની હાર થઈ છે। ચિરાગ, સૌથી મહત્વની વાત છે કે કુલ 182 જેટલા મતદારો છે તેમાંથી જે 90 થી વધારે જે મતદારો છે તે માત્ર સૌરાષ્ટ્ર પંથકના છે અને તેમાં 70 જેટલા મતદારો તો માત્ર રાજકોટ જિલ્લાના છે। એટલે શરૂઆતથી જ જયેશ રાદડિયાનો આ જે ડિરેક્ટર પદ માટેનો તેમનો જે દબદબો છે તે હતો અને તે હવે મતમાં પણ જોવા મળ્યો છે અને કુલ 114 મત સાથે જયેશ રાદડિયાનો વિજય થયો છે। ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। તો ઇફકોના ચેરમેન ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે। 114 વોટથી જયેશ રાદડિયાનો વિજય થયો છે। ભાજપના મેન્ડેટ પરથી જે ઇલેક્શન લડ્યા હતા તે બિપિન ગોતાની હાર થઈ છે। આમ સહકારી ક્ષેત્રમાં ઇફકોમાં જયેશભાઈનો દબદબો યથાવત જોવા મળ્યો છે। તો ભાજપે મેન્ડેટ અન્ય ઉમેદવારને આપ્યું હતું। જયેશ રાદડિયા નારાજ હોવાની પણ ચર્ચાઓ હતી। સહકારી ક્ષેત્રમાંથી ઇફકોમાંથી પત્તું કપાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ જયેશ રાદડિયાએ ઉમેદવારી પત્ર પાછું ન ખેંચ્યું। ઇલેક્શન થયું અને છેવટે આજે જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે આખી આ ચૂંટણી થઈ છે, લાગે છે કે ભાજપનું જે સમીકરણ બેસવાનું હતું કે જયેશ રાદડિયાને ક્યાંક મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું, જયેશ રાદડિયા માન્યા પણ નહોતા, ઉમેદવારી પણ તેમણે કન્ટિન્યુ રાખી હતી। સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો આજે પણ યથાવત છે, ભાજપનું મેન્ડેટ હોય કે ન હોય? देखो चिराग, સૌથી પહેલી વાત કે આ જીત છે એ જયેશ રાદડિયાની ચોક્કસ થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આ સેટબેક કહી શકાય। અત્યાર સુધી એવું ક્યારે નથી થયું કે એક પદ માટે જ બે અલગ અલગ ભાજપના જ ઉમેદવારો હોય તે ઉમેદવારોએ જે એક પદ માટે ચૂંટણી લડી હોય, હંમેશા જો મેન્ડેટ ન આપવામાં આવતું હોય તો સમજૂતી કરવામાં આવતી હોય છે। જે રીતે આમાં મેન્ડેટ આપવામાં આવ્યું, સવાલ અહીંયા બે ઉભા થઈ રહ્યા છે ચિરાગ, કે કાં તો મેન્ડેટનો અનાદર થયો છે અને અથવા તો સવાલ બીજો ઉભો થઈ રહ્યો છે કે શું ઇફકો એટલે કે એક રાષ્ટ્રીય સંસ્થા છે, રાષ્ટ્રીય સંસ્થામાં મેન્ડેટ આપવાની જે કહી શકાય કે સત્તા છે તે ગુજરાત ભાજપ પાસે છે કે નહીં, તે પણ ખૂબ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કેમ કે 61 ડાયરેક્ટર હતા, 61 ડાયરેક્ટરમાંથી ગુજરાતની જે વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી જયેશ રાદડિયા જે સીટ ઉપરથી લડતા હતા તે સીટ ઉપરથી બિપિન ગોતાને મેન્ડેટ પણ આપવામાં આવ્યું। ત્યારબાદ પંકજ પટેલ હતા, તેમણે પણ ચૂંટણીની અંદર છેલ્લા દિવસોની અંદર ફોર્મ પણ ભર્યું। આજે પંકજ પટેલે પોતાનું ફોર્મ વિડ્રોલ કર્યું, એટલે કે જે ટેકો છે, માફ કરશો, ફોર્મ વિડ્રોલ નથી કર્યું પરંતુ જે ટેકો છે તે જાહેર કર્યો।
કહી શકાય કે તેમને બિપિન ગોતાને, પરંતુ બિપિન ગોતાની વાત કરવામાં આવે કે જયેશ રાદડિયાની વાત કરવામાં આવે કે પંકજ પટેલની વાત કરવામાં આવે, આ ત્રણેય લોકો ભાજપ સાથે સંકળાયેલા છે. સવાલ અહીંયા ઉભો થાય છે કે મેન્ડેટ ખરેખર શું પ્રદેશ ભાજપ દ્વારા આપી શકાય છે? જો પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવી શકતું હોય, પ્રદેશ ભાજપ પાસે સત્તા હોય મેન્ડેટ આપવાની, તો પછી મેન્ડેટનું અનાદર કઈ રીતે કરવામાં આવ્યું? આખરે સમગ્ર જે મામલો હતો તે કેમ જે ટેબલ પર જ શોર્ટ આઉટ કરવામાં ન આવ્યો, ગુજરાતમાં શોર્ટ આઉટ કરવામાં કેમ ન આવ્યો, અને એક જ પક્ષના બે લોકો માટેની જે ચૂંટણી છે તે કેમ થઈ? 113 મતોથી જયેશ રાદડિયા જીતી ગયા છે. સ્વાભાવિક છે, તેમનો દબદબો હતો, તેમનો દબદબો જે સૌરાષ્ટ્રની જે બેઠકો છે તેની પર છે, સહકારી આગેવાન છે, અને પહેલા પણ તે ડિરેક્ટર હતા બિપિન ગોતા, અને જે કહેવામાં આવે બિપિન ગોતાને 60 થી વધારે મત મળ્યા છે, પરંતુ જે જીત છે તે જયેશ રાદડિયાની થઈ છે. પરંતુ આ જીત સાથે અનેક જે સમીકરણો છે તે ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સહકારી જેટલી પણ સંસ્થાઓ છે ગુજરાતમાં હાલમાં, તેમાં ભાજપનો દબદબો છે, અને જ્યારે પણ ચૂંટણી થતી હતી ત્યારે મેન્ડેટ ઉપર જે સહકારી ચૂંટણીઓ ગુજરાતમાં થઈ છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલના આવ્યા પછી તે મેન્ડેટ ઉપર જ થઈ છે, અને જેને મેન્ડેટ આપવામાં આવ્યું છે તે મેન્ડેટને આધારે જ જે વોટિંગ થયું છે અથવા તો તે વાતને માન્ય રાખવામાં આવી છે. તો આખરે ઇફકોમાં એવું શું થયું? બિલકુલ બે સવાલ ઊભા થઈ રહ્યા છે કે ઇફકો એ રાષ્ટ્રીય, જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સંસ્થા છે, રાષ્ટ્રીય સંસ્થા માનવામાં આવે છે, તો રાષ્ટ્રીય સંસ્થામાં મેન્ડેટ આપવાનો અધિકાર નથી, એ પ્રકારની વાત પણ ઇફકોના જે ડિરેક્ટર છે, ઇફકોના આગેવાનો છે, સૌરાષ્ટ્ર છે, ત્યાંથી બહાર આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક પક્ષમાં જે બળવો છે, બળવો અહીંયા જોવા મળી રહ્યો છે. આ ક્યાંક ને ક્યાંક જવાબ આપવાની વાત હતી તે અહીંયા જોવા મળી રહી છે. જીત થઈ છે, પરંતુ નુકસાન ચોક્કસ થયું છે. ચિરાગ, કિંજલ, જે રીતે આપણે મેન્ડેટની ચોક્કસ વાત કરી, મેન્ડેટનો અનાદર ચોક્કસ અન્ય સભ્યોએ કર્યો છે, કેમ કે જો જયેશ રાદડિયાને વધુ વોટ મળતા હોય તો સ્વાભાવિક છે કે અન્ય સભ્યોએ ભાજપના ઉમેદવારને માન્ય રાખ્યો નથી. આથી સહકારી ક્ષેત્રમાં ફરી પાછો વ્યક્તિવાદ, જેને કહેવાય કે રાદડિયા પરિવાર, જયેશનો દબદબો યથાવત રહ્યો છે. ચિરાગ, અહીંયા મેન્ડેટ માન્ય નથી રહ્યું એવું ચોક્કસ કહી શકાય, પરંતુ ભાજપને માન્ય નથી રાખવામાં આવ્યા એવું ન કહી શકાય. અહીંયા મેન્ડેટ હતું એ ભાજપ, કેમ કે આજે ત્રણેય સભ્યોની આ વાત કરીએ આપણે ચિરાગ, એ જયેશ રાદડિયા હોય, ચાહે પંકજ પટેલ હોય, ચાહે બિપિન ગોતા હોય, ત્રણ ભાજપ સાથે સંકળાયેલા છે. અને જે ડિરેક્ટરો મતદાન કરી રહ્યા છે તેમાંથી પણ મહદઅંશે ડિરેક્ટરો, એ માફ કરશો, ડિરેક્ટર માટે જે મતદાન સભાસદો કરી રહ્યા છે તે પણ મહદઅંશે ભાજપ તરફી જ છે. એટલે જે કોલ હતો તે કોલ લેવામાં ના આવ્યો, અને તેમાં જે વાત બહાર આવી રહી છે તે વાત બહાર એ આવી રહી છે કે અધિકાર ક્ષેત્રની અંદર આ નહોતું આવતું, અને એ જ કારણ છે કે નારાજગી હતી. એ મુદ્દે ચર્ચા થઈ કે નથી તે હજુ બહાર નથી આવ્યું, પરંતુ અધિકાર ક્ષેત્રમાં ન આવ્યો હોવા છતાં મેન્ડેટ આપવામાં આવ્યો હતો, અને ત્યાં જ આજે લડી લેવાના મૂડની અંદર એ સમયથી જયેશ રાદડિયા હતા. આપણે જ્યારે જોયું પણ હતું કે જ્યારે મનસુખ માંડવિયાની એક સભા હતી ત્યાં દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયા એક મંચ ઉપર જોવા મળ્યા હતા, પરંતુ ત્યારે એ સમયે આ જ નેતાઓએ એ વાતનો કહી શકાય કે ઇનકાર કરી દીધો હતો કે મેન્ડેટ આપવામાં જ નથી આવ્યું. TV9 પાસે મેન્ડેટની કોપી છે, એક્સક્લુઝિવ મેન્ડેટની કોપી છે, કે મેન્ડેટની કોપીની અંદર બિપિન ગોતાના નામનું મેન્ડેટ હોવાની વાત છે. તે છે કેટલીક વખત બિપિન ગોતાએ પણ નિવેદન આપીને એવું કહ્યું હતું કે મેન્ડેટ તેમને આપવામાં આવ્યું છે. ત્યારે આ જ નેતાઓ ઇનકાર કરતા હતા કે મેન્ડેટ પ્રથા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક લડાઈ હતી, ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ હતી, ને એ જ કારણે આજે કહી શકાય કે ભાજપ જ જીત્યું છે, ને એવું પણ કહી શકાય કે ભાજપ જ હાર્યું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો જયેશ રાદડિયાની ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં એક મોટી જીત. આ વિશે CR પાટીલે શું કહ્યું સંભળાવીએ. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા, અને એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી, એના આગેવાનો, એના કાર્યભાર